લાગે છે નરસિંહ ભગવાનનો ભાર નહીં ઉપાડી શકે. સાચું કીધું મીઠા. જે આખા જગતનો ભાર ઉપાડે છે એનો ભાર મારા જેવો કિંકર કેવી રીતે ઉપાડી શકે? નરસિંહ, આ તો હું અહીંયા પેઢીમાં મૂકવા લઈ આવ્યો, પણ આનું સાચું સરનામું તો તારા જેવા ભક્તને ખરે છે. અરે આટલી કપરી પરિસ્થિતિમાં તે હંમેશા હરિને હૈયે રાખ્યા છે, અને એટલે જ હવે હરિ તારે ઘરે આવવા માંગે છે. ના નહીં પાડ. હરિના આગમન માટે તો ક્યારે ના નહીં પાડે. હૈયે ઢોલ નગાડા વગાડીને સ્વાગત કરશે કા. અરે તો પછી લઈ લે. આ તને આપવાનો મારા મનમાં ભાવ જાગ્યો છે ને સાચું કહું ને તો કદાચ ઈશ્વરે જ આ ભાવ મારા મનમાં જગાડ્યો છે. પણ મારી એક વાત યાદ રાખજે, આ મૂર્તિનું ક્યારે અપમાન ન થવું જોઈએ, કારણ કે આ મૂર્તિ માત્ર મૂર્તિ નથી. અરે આમાં તો સાક્ષાત ઈશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. રાધે કૃષ્ણ. હા નટુ કાકા, આપણે કૃષ્ણ મૂર્તિની વિધિવત સ્થાપના કરીશું મંદિરમાં. પણ નરસિંહ, મંદિર મહાદેવનું અને સ્થાપના કૃષ્ણમૂર્તિની. તો સારું જ છે ને મંજુલાબેન. હરિ અને હર બંનેમાંથી કોને પૂજવા એ માટે ગામના લોકો વચ્ચે હરીફાઈ થશે. આખા ગામમાં ભક્તિમય વાતાવરણ થઈ જશે. અરે પણ બંને દેવમાંથી કોઈને ખોટું લાગી ગયું તો? ખોટું શું કામ લાગે? હર અને હરિ બંને એક જ છે. મહાદેવને પૂજનારા કૃષ્ણની સામે નતમસ્તક થશે અને કૃષ્ણને પૂજનારા મહાદેવની સામે. ક્યારેક કૃષ્ણ વ્યસ્ત હશે તો મહાદેવ પ્રાર્થના સાંભળશે, અને જ્યારે મહાદેવ વ્યસ્ત હશે ત્યારે કૃષ્ણ અરજ સાંભળશે. એટલે બંને એકબીજાના ભક્તોને સાચવી. અંતે તો આ જગતને ચલાવનાર શક્તિ એક જ છે, ઈશ્વર. લાગે છે નરસિંહ ભગવાનનો ભાર નહીં ઉપાડી શકે. સાચું કીધું મીઠા. જે આખા જગતનો ભાર ઉપાડે છે એનો ભાર મારા જેવો કિંકર કેવી રીતે ઉપાડી શકે? ઘેરથી મનમાં ભગવાનના દર્શન કરવાનો ભાવ લઈને નીકળે, પણ અમુક લોકોનો મૂળ સ્વભાવ તો એનો એ જ, બીજાના માર્ગમાં પાણા નાખવાનો. તમે મને કઈ કહ્યું? હા, હજી પણ કેવું છે. બોલો, છે સાંભળવાની તૈયારી? રાધે કૃષ્ણ.
કોણ જાણે ક્યાં સુધી આ આમ જ ખાટલે પડ્યા રહેશે. આમની સેવા કરી કરીને તો હવે હું પણ કંટાળી. હવે મારી એ ધીરજ ખૂટી ગઈ છે. બેના 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 મૂંગો રે ને, માંડ માંડ સૂતા છે. જાગી જશે તો પેલું કરો ને આ આપો ને લોહી પી જશે. ચૂપ રહે. બેના, જ્યાં સુધી બનેવીલાલ સાજા નહીં થઈ જાય ત્યાં સુધી પેલા ત્રિકમદાસ શેઠે તાસ પેઢીની જવાબદારી નરસિંહને આપી દીધી છે. બનેવીલાલની જગ્યાએ મને આપવી જોઈએ પેઢી. પેલા નરસિંહ, જો ને નરસિંહ આપણા જીવનમાં પાટલાગોની જેમ એવો ચોંટી ગયો છે કે ઉખાડવાનું નામ જ નથી લેતો. અને પેલી માણેક ઘરમાં દૂધ પીતા પીતા ક્યારે નાગણ બની ગઈ એ ખબર જ ના. સાચે જ બેના, જેવા નરસિંહની નજીક જઈએ કરીને ફૂફાડા મારીને બીક બતાવે છે. નકામી માણી. મન તો થાય છે કે બંને જણાને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકું. ના 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 બેના, બનેવીલાલ જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી આ ભૂલ કરવાનું વિચારતી પણ નહીં. અને તો ખબર છે, આપણે બનેવીલાલની નજીક પણ જઈએ તો ચિતરી ચડે છે. માણસ હરતો ફરતો હોય ત્યાં સુધી સારો લાગે, પણ જેવો ખાટલે પડે સુખ ચડે. બેના, રસોડામાં બહુ ઉંદરડા થયા છે એવું લાગે છે. આ ઉંદરડો બીજું કોઈ નહીં, તારો કપૂત વામનીઓ જ હશે. જ્યારે હોય ત્યારે ઉધામાં મચાવતો હોય છે. ચાલ. માણસ હરતો ફરતો હોય ત્યાં સુધી સારો લાગે, પણ જેવો ખાટલે પડે સુખ ચડે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम ओम नमः शिवाय. अरे वाह, सुंदर मूर्ति છે. રાધે કૃષ્ણ. રાધે. હા, મૂર્તિ ક્યાંથી લાવ્યો? એ વળી ક્યાંથી લાવવાનો તો પૂજારી બાપા? એ મૂર્તિ તો આપણા ગામની પેઢીના શેઠ ત્રિકમદાસે એને આપી છે. પૂજારી બાપ, તમને મૂર્તિના દર્શન કરીને આનંદનો ભાવ થયો ને? થયો ને? મનમાં ભક્તિનો ભાવ જાગ્યો ને? પૂજારી બાપા, આ મૂર્તિની આપણે શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. હા હા, કેમ નહીં? આ તો મારું કામ છે. હું થોડો ના કહેવાનો હતો. બોલ, ક્યાં કરવાની છે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની? આજ મંદિરમાં. બાપા, હરની બાજુમાં હરિને સ્થાન કરી આપો. આ શક્ય નથી. મને ખબર જ હતી. નરસિંહ, હાલ ગામ ભેગું કરીએ. બધાને ખબર પડવી જોઈએ કે પૂજારી બાપા ભગવાનમાં પણ ભેદભાવ કરે છે. એ નટુ, પૂરી વાત તો સાંભળ. ગેરસમજણ ઊભી કરીને ગામ ભેગું નહીં કરતો. જો ના, આ મંદિર છે ને મારા પૂર્વજોએ બંધાવ્યું. મારા પરદાદાના દાદાને છે ને એક મહાન સંતનો સાક્ષાત્કાર થયો. એમણે કીધું તું કે આ જગ્યામાં સત છે અને અહીંયા મહાદેવનું મંદિર બાંધવાનું કીધું તો ને પાછું કીધું તું કે મહાદેવ આ ગામની રક્ષા કરશે. હવે જો, હું તો કોઈ ભેદભાવ કરવાનો નથી. એ ગામના અમુક વડીલોને આ મંદિરનો ઇતિહાસ ખબર છે એટલે એ લોકો જ ભેદભાવ કરશે એટલે ગામમાં ખોટો અજંપો થાય.
કોક મહાદેવની પૂજા કરશે, કોક કૃષ્ણની પૂજા કરશે, અને એમાં ને એમાં બધા લડી મળશે. પૂજારી બાપા, કોઈ કૃષ્ણ ભક્તને જો મુશ્કેલી આવશે તો મહાદેવ એમ થોડું વિચારશે કે આ તો કૃષ્ણ ભક્ત છે, હું આની મદદ શું કામ કરું? આ વાત જો તમે કહેશો તો હું રોજ એ મંદિરના પ્રાંગણમાં બેસીને લોકોને સમજાવવા માટે તૈયાર છું. હા, નરસિંહ સમજાવશે લોકોને, કોઈ નહીં લડે. હવે બોલો પૂજારી બાપા. જો નર, તું 2 જણાને સમજાવીશ, 4 જણાને સમજાવીશ, અરે 400 માણાને સમજાવીશ, પણ આ 400 એ 400 તારી વાત માનશે એ તો કઈ જરૂરી નથી ને. અને બીજું કે તારા બા એ મહાદેવના ભક્ત હતા અને તું કૃષ્ણનો ભક્ત છો, પણ તારી બાએ કોઈ દિવસ તને કૃષ્ણની પૂજા કરતા રોક્યો છે? ના ને. કારણ ખબર છે? કારણ કે જય ગૌરીબા આગવા વિચારો વાળા હતા. એમના વિચારો તમારા ઘર સુધી સીમિત રાખો ત્યાં સુધી બરાબર, પણ આ મંદિર છે ને એ સાર્વજનિક. અહીંયા આ મંદિરમાં શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીમાં પરગામથી લોકો મહાદેવની પૂજા કરવા આવે. જો નરસિંહ, ખરાબ નહીં લગાડતો, પણ મારે આ ગામમાં અજંપો નથી કરાવવો. હું નથી ઈચ્છતો કે કોઈ એવું માને કે તું તારી ભક્તિને થોપવા બીજાની ભક્તિનું અપમાન કર. પૂજારી બાપા, ધર્મ વિશેની દલીલનો તો કોઈ જ અંત નથી. હશે જેવી હરિની ઈચ્છા. માણેક મહેતી, લાગે છે હરિ આપણા ઘરે આવવાનો સંકેત આપી રહ્યા છે. હાલો ત્યારે, જો આપણા ઘરના બાણા લોકો માટે ઉઘાડા હોય તો આ તો પ્રભુ છે, અમને થોડો જાકારો દેવાય. સાચી વાત છે. જ્યાં મૂર્તિ ત્યાં મંદિર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભગવાન શેઠનું ભલું કરે. સરસ મૂર્તિ દીધી છે. આ મૂર્તિ હવે અહીંયા જ રહેશે. માસી, થોડું પાણી લાવશો? ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણગાન રે, કર્યા પ્રભુના ગુણગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. હે હરિ, અમારા ઘેર પધાર્યા છો તો હાવ હારાવાના કરજો. માણેક, તમારા ચહેરા પર ચિંતા કેમ વર્તાઈ રહી છે? આપણે મોટા ઉપાડે પૂજારી બાપાની સામે કહીને તો આવ્યા કે કાનાને આપણા ઘરે રાખીશું, પણ આપણને જ ભાભીમાં ઘરમાં રહેવા નથી દેતા. શું કાનાને રહેવા દેશે? ભાભીમાં આપણા પર ગુસ્સે છે, કાના પર થોડા ગુસ્સે છે. હરી, પધારો અમારા ઘરે. કોણ આવ્યું છે? મોટા ભાઈ, આ જુઓ,
આપણા ઘરે હરિ પધાર્યા છે. વાહ, હવે ત્યાં કૃષ્ણની મૂર્તિ કાયમ માટે અહીંયા જ રહેશે. ભાભીમાં, આ મૂર્તિ ત્રિકમદાસ શેઠે આપી છે. અમે આની સ્થાપના કરવા માટે મહાદેવના મંદિરે લઈ ગયેલા, પણ પૂજારી બાપાએ કહ્યું કે મહાદેવના મંદિરમાં કૃષ્ણ મૂર્તિની સ્થાપનાથી ગામમાં અજંપો થઈ શકે છે, એટલે હું ને માણેક આ મૂર્તિ ઘરે લઈ આવ્યા. ઘરમાં શિવલિંગની બાજુમાં જ આ મૂર્તિનું સ્થાપન કરીશું. હા હા, કેમ નહીં. તું મૂર્તિનું સ્થાપન કર અને હું ને તારા મોટા ભાઈ ઉત્થાપન. અમે આ ઘર છોડીને જતા રહીશું. એ બેના, તું આવી હાલતમાં બનેવીલાલને લઈને ક્યાં ભટકીશ તું? કેમ? આપણું ઘર છે ને બાપુ. છે ને, આપણું ઘર તો છે જ. હવે તો આ કૃષ્ણ મૂર્તિની સ્થાપના ઘરમાં થવી જ ના જોઈએ. ભૂલે ચૂકે થઈ ગઈ તો પેના અને બનેવી મારા ઘરે રહેવા આવી જશે. બસ તો પછી નસી, હવે તું જ નક્કી કર કે અમે આ ઘરમાં રહીએ કે ઘરની બહાર જતા રહીએ. અને નરસિંહ, મૂર્તિની સ્થાપના કરવી એ કઈ ખાવાના ખેલ નથી. એની અમુક વિધિ હોય, યોગ્ય રીતે શ્લોક બોલાવવાના હોય, ત્યારે થાય છે મૂર્તિની સ્થાપના. નાના ભૈલા, આના માટે ઘરમાં મૂર્તિની સ્થાપના કરવાનું વધારે મહત્વનું હોય તો ભલે ને કરતો સ્થાપના, ભલે ને ઘરને મંદિર બનાવી દેતો. અમે ઘરની બહાર જતા રહીશું. શું થશે ભૈલા? વધારેમાં વધારે એના મોટા ભાઈની તબિયત વધારે બગડશે. ભોગવી લઈશું. ઘરમાં કલેશ કરવો એના કરતા ઘર છોડીને જતા રહેવું એ સારું. ભાભી, તમે ખોટા ત્રાગા કરી રહ્યા છો એ ભગવાન પણ જોઈ રહ્યા છે. હાલો. ઘરમાં કલેશ કરીને તમારા ભાભીમાને દુખી નથી કરી. વેર વિના વળે નહીં, એ જ હવે. જો બેટા, દર વખતે ક્રોધ કરીને આપણું ધાર્યું નથી થતું. શાંતિથી આપણી વાત મનાવી શકાય. તોય દર વખતની જેમ હાર તો તમારી જ થઈ છે પૂજારી બાપા. એટલે એમ કે જો નરસિંહના ઘરે મૂર્તિની સ્થાપના થશે તો જે લોકો કૃષ્ણ ભક્ત છે એ તો ત્યાં જ દર્શન કરવા જશે. ઉપરથી મહાદેવના દર્શન કરવા જે લોકો અહીંયા આવતા હશે એમાંથી અમુક લોકો કૃષ્ણ ભક્ત નીકળ્યા તો એ પણ ત્યાં જ જશે. એટલે શું પૂજારી બાપા, એના ઘરે શિવલિંગ તો છે જ ને. એ પાછા એક નહીં, બે. જો આમ થયું ને પૂજારી બાપા તો તમારી અને આ મંદિરની મહત્વતા ઘટી જશે. પછી તો અહીંયા ખાલી મહાદેવના ભક્તો દર્શન કરવા આવશે. તો મેં વિચાર્યું જ નહોતું.
મામા હવે આપણે મૂર્તિ ક્યાં મૂકીશું?